દાહોદમાં જમીનને લઈને ખેડૂતો સાથે અનેક વર્ષોથી અન્યાય થતો આવ્યો છે અને તંત્ર ધ્યાન ન દેતા હવે ખેડૂતોએ કંટાળીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। 14 ગામના ખેડૂતોની જમીન માછણ નદીમાં જતા તંત્ર દ્વારા જંગલની જમીન અપાઈ હતી, પરંતુ આજ દિન સુધી જમીનનો કબજો ખેડૂતોને સોંપાયો નથી, જેના માટે 40 વર્ષથી ખેડૂતો લડત આપી રહ્યા છે। તો બીજી તરફ 4 ગામના ખેડૂતોની જમીન એરપોર્ટમાં ગઈ છે અને જેનું વળતર કે બદલો પણ અપાયો નથી। સાથે જ વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોરમાં કપાતમાં ગયેલી જમીનનું પણ વળતર અપાયું નથી। આ તમામ માંગને લઈને ખેડૂતો અનેક વખત આંદોલન કરી ચૂક્યા છે, પરંતુ ખેડૂતોની માંગ સંતોષાતી નથી। ત્યારે હવે ત્રણેય મુદ્દે ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર। ઉત્સવ, દાહોદમાં જમીનને લઈને ખેડૂતો હવે આકરા પાણીએ, વર્ષોથી તેમની સાથે અન્યાય થતો આવ્યો છે અને તંત્ર ધ્યાન ન દેતા હવે ખેડૂતોએ કંટાળીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। શું અપડેટ ઉત્સવ? જી અંકુર, જે દાહોદની અંદર જે ભારતમાલા જે પ્રોજેક્ટ છે, જે દિલ્હી બોમ્બે જે નેશનલ હાઈવે છે, એની અંદર જે 14 ગામના જે ખેડૂતો છે તેમની જે જમીનો જે રસ્તાની અંદર જવા પામી હતી, ત્યારબાદ જે એરપોર્ટનું જે સર્વે ચાલી રહ્યું છે તેના અંદર પણ જે 4 ગામના જે ખેડૂતો છે તેમની જે જમીન છે તે એરપોર્ટની અંદર જે જતી રહી છે, એની અંદર જે 14 ગામના ખેડૂતોને જે 4 ગામના ખેડૂતો તેમને જે હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરી છે તે દિલ્હી બોમ્બે હાઈવેના લીધે જે ખેડૂતોને જે પાક નિષ્ફળનું જે વળતર છે જે સરકાર દ્વારા આપવામાં નથી આવ્યું તેના માટે એ લોકોએ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી છે। અને જે વર્ષોથી જે માછણ નાળાની અંદર જે જમીન જે 1984 ની અંદર ડૂબી ગઈ હતી, જે 49 જેટલા જે ખેડૂતો છે તેમને જે જંગલની અંદર જમીન આપવાનું જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જે 40 વર્ષ સુધી હજી સુધી જે જમીન છે એ આપવામાં આવી નથી। આ જે ત્રણેય મુદ્દાને લઈને જે ખેડૂતો છે તેમને જે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે। જી બિલકુલ ઉત્સવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।